ચામુંડા માતાજીની ડુંગર આ મેઇન ગેટ છે, અહીંયાથી ઉપર જવાનું હોય છે. ચાલો આપણે આપણી યાત્રા શરૂ કરીએ. 101 જેટલા પગથિયા ચડી લીધા હશે. અને ઉપરનો વ્યૂ જોવો તમે. જેવા પગથિયા બાકી છે. ટોટલ 800 જેવા પગથિયા છે. 700 800 1000 તો નથી. તો મિત્રો આ છે નીચે જૂનું મંદિર. માત્ર સવારે પૌવા અને ચાનો નાસ્તો પણ આપવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો લોકો ભક્તો કેવી માનતાઓ માને છે. તો મિત્રો અત્યારે ચાલી રહી છે ચૈત્રી નવરાત્રી ને આપણે આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. અને ચોટીલામાં આવો એટલે રહેવા માટે બેસ્ટ જગ્યા કહી શકાય કે જલારામ ટેમ્પલ ચોટીલાથી માત્ર 7 કિલોમીટરના અંતરે જ આવેલું છે, કે જ્યાં માત્ર તમને નોર્મલ રૂમ જોઈતો હોય, એસી વાળો રૂમ જોઈતો હોય તો મળી જશે. અને નોર્મલ રૂમના ચાર્જીસ છે 500 રૂપિયા, એસી રૂમના ચાર્જીસ છે 1000 રૂપિયા. હવે તમને રૂમ બતાવું કેવો રૂમ છે તમને, અને લોકેશન બતાવું. સો આ રીતનું કંઈક ભવન છે જલારામ ટેમ્પલ ચોટીલા, જ્યાં તમને રહેવા માટે મસ્ત રૂમ મળી જશે. તો કંઈક રૂમ તમને મળી જશે. અહીંયા તમને ડબલ બેડ મળી જશે, 2 પલંગ છે, 2 ચેર બી આપવામાં આવે છે, અને અટેચ બાથરૂમ બી તમને મળી જશે. સો મિત્રો તમે જોઈ શકો છો કેવી મસ્ત આ જે ભવન છે જલારામ મંદિર. જોઈ શકો છો આ છે જલારામ મંદિર. અહીંયા આગળ તમને રહેવા માટે બી વ્યવસ્થા થઈ જશે. અને આ છે ચોટીલા રાજકોટ હાઈવે, એની એક્ઝેક્ટ સામે. અત્યારે આપણે ફાઇનલી ચોટીલા આવી ગયા છીએ. આ છે અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો પાર્કિંગ છે. મંદિરની બાજુમાં તમને પાર્કિંગની ફેસિલિટી જોવા મળી જશે. ચાલો હવે તમને મેઇન મંદિર બતાવું. સો આ મિત્ર તમને પાર્કિંગ જોવા મળી જશે, જેના કોઈ ચાર્જીસ નથી. અને આ છે મેન આપણો ડુંગર ચોટીલાનો. આ છે ફર્નિક્યુલર સિસ્ટમ, કે જે ટૂંક સમયમાં ચાલુ થશે મિત્રો. મંદિર ઉપર લઈ જવા માટે જે ટ્રામ સર્વિસ છે ચોટીલામાં ટૂંક સમયમાં શરૂ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ચામુંડા માતાજીની ડુંગર. આ મેઇન ગેટ છે, અહીંયાથી ઉપર જવાનું હોય છે. ચાલો આપણે આપણી યાત્રા શરૂ કરીએ. તો મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે 101 જેટલા પગથિયા ચડી લીધા હશે. અને ઉપરનો વ્યૂ જોવો તમે. આપણે કંઈક 500 જેવા પગથિયા ચડી ગયા છો. હવે તમે આ જોઈ શકો છો વ્યૂ કેવો મસ્ત આવે છે. હજી કાંક 300 જેવા પગથિયા બાકી છે. ટોટલ 800 જેવા પગથિયા છે. 700 800 1000 તો નથી.
સો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. 700 થી 800 જેટલા પગથિયાં ચડીને તમને કંઈક મંદિર ઉપર શિખર ઉપર આવતું તમને જોવા મળશે. 15-20 મિનિટનો જેટલો સમય થાય છે. 8 વાગે ચાલુ કર્યું હતું આપણે સવારના, ત્યારે 8:20 થઈ છે. કંઈક આ રીતનું છે એ મંદિરનું પરિસર છે. આરતીનો સવારે છે 6:30 વાગે અને રવિવારે 5:30 વાગે. 5:30 વાગે છે એ સવારે આરતી થાય છે, બાકીના દિવસે 6 વાગે થાય છે. મિત્રો આ તમે જોઈ શકો છો, આઠમના દિવસે જે હવન થતો હોય છે માતાના અહીંયા પરિસરમાં ડુંગર ઉપર, આઠમના દિવસે હવન બી કરવામાં આવતો હોય છે. મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ ભક્તને છે એ પુત્ર જોઈતો હોય તો પુત્રી જોઈતી હોય અને માનતા પૂરી થાય તો અત્યારે આ પારણા બી અહીંયા આગળ લોકો ડુંગર ઉપર માતાજીને ચડાવતા હોય છે. મિત્રો જ્યારે તમે ઉપર ડુંગર ચડી જાઓ છો તો ઉપર જોઈ શકો છો 700 થી 800 પગથિયાં અહીંયા ચોટીલાના ડુંગર આવેલા છે. અને ઉપર ચડતા બાદ કંઈક આ રીતનો મસ્ત વ્યૂ જોવા મળશે. ચારે બાજુ કહેવાય ને કે પ્રકૃતિની હરિયાળી તમને જોવા મળશે. આ રીતનું કંઈક મંદિરનો પરિસર છે. લોકો નાળિયા ચૂંટણી મંદિર ઉપર આવીને અહીંયા આગળ ચડાવે છે. આ છે મેલડી માનું મંદિર. મંદિરની બાજુમાં જ મેન ડુંગર ઉપર આવેલું છે. જય મેલડી માં. આ છે કાળ ભૈરવ દાદા. ચોટીલા મંદિરના ડુંગર ઉપર કાળ ભૈરવ દાદા બી તમને અહીંયા જોવા મળશે. આ બાજુ શ્રીફળ વધારી શકો છો. આ છે માનું ખાંડિયું ત્રિશૂળ. મિત્રો આપણે ફાઇનલી મંદિરના દર્શન કરીને ઉતરી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો લોકો ભક્તો કેવી કેવી માનતાઓ માને છે. તો મિત્રો આ છે નીચે જૂનું મંદિર.
મિત્રો સવારે પૌવા અને ચાનો નાસ્તો પણ આપવામાં આવે છે. મિત્રો મંદિરની બાજુમાં જ તમને આ રીતની બજાર જોવા મળશે, જ્યાં ખાણી પીણીની છે, શેરડીના રસની દુકાનો છે અને પૂજા પ્રસાદ અને ચુંદડી માને ચડાવ્યું હોય તો એ બજાર બી તમને આજે જોવા મળશે. આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.